રંગોના પર્વ હોળી ધૂળેટીના પર્વને લઈને પોતાના વતનથી દૂર રહેતા લોકોને પોતાના વતન જવા માટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ એસટી વિભાગ દ્વારા વિશેષ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હોળી અને ધૂળેટીના પર્વનો આદિવાસી સમાજમાં એક અનેરું મહત્વ રહેલું છે. આદિવાસી સમાજના લોકો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ગમે ત્યાં વસવાટ કરતા હોય ત્યારે વર્ષમાં હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન તે ગમે તે ખૂણામાં ફસ્યા હોય પરંતુ પોતાના માદરે વતન જતા જ હોય છે અને ખૂબ જ ધામધૂમપૂર્વક હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરતા હોય છે. આવા સમયે ટાળે એસટી બસોમાં ભારે મુસાફરીનો ધસારો જોવા મળતો હોય છે. ત્યારે એસટી ડેપો ખાતે આ ધસારાને પહોંચી વળવા માટે પ્રતિ વખતની જેમ આ વખતે પણ એસટી વિભાગ દ્વારા વિશેષ બસો દોડવાનું શરૂ કરવામાં ત્યારે એસટી ડેપો ખાતે આ ધસારાને પહોંચી વળવા માટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ એસટી વિભાગ દ્વારા વિશેષ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના એસટી ડેપો ખાતેથી ખાસ કરીને પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, ઝાલોદ, ગોધરા અને ડાકોર ખાતે 150થી વધુ બસો દોડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. હજી પણ જો ધસારો વધશે તો વધુ બસોની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. મારું નામ યોગેન્દ્ર નિર્ગુડે છે. હું ટ્રાફિક કંટ્રોલર તરીકે વડોદરા ડેપો ખાતે ફરજ બજાવું છું. પણ અત્યારે હોળીના પર્વને લઈને અમારા ઉપરા અધિકારીના સંપર્કમાં રહીને અમે મિનિમમ રોજની 70થી 75 બસોનું એક્સ્ટ્રા આયોજન કરેલું છે. અત્યારે દાહોદ, ઝાલોદ સૌથી વધારે ટ્રાફિક છે. ત્યારબાદ મોડાસા, લુણાવાડા, સંતરામપુર આ બધાનું ટ્રાફિક છે અને અમે બધું હેન્ડલ કરીએ છીએ. એટલે રોજની મિનિમમ અમે 75 બસોનું વાહનનું આવન જવન કરીએ છીએ. રોજ જે ડેલી ટ્રાફિક જાય છે, જે રેગ્યુલર ટ્રાફિક ચાલે છે એના કરતાં અત્યારે 60% જેટલી વધુ પબ્લિક છે. એના માટે અમે 75 બસ એક્સ્ટ્રા છે. અમારા 3-4 ઓફિસર ખડે પગે સમયસર નોકરી લાગેલી છે. તો બધા જ અધિકારીઓ પોતપોતાની સમય પ્રમાણે આવી જાય છે અને બસોનું હેન્ડલિંગ કરે છે.